હવે અમને આમાંથી બસાવી દેજો અને આ વિડીયો વાયરલ થાય ને એનાથી અમને બીક છે એટલે અમને હવે આમાંથી બસાવી દેજો. અને કીર્તિનો એટલો ધાક ધમકી છે, એના બીજા પાસે જ એના લુખાવ પાસે જ મને ધાક ધમકી આપીને ગાળું દેવરાવે છે. પણ હું એટલી રહી નહોતી એકતી, મેં કીધું મરતા જીવતા હું આ કહેતી તો જાવ જ થી હું અત્યારે મારું ગુદરણ થેપલા વણી હું ખાવું છું. તો મેં મારું મકાન એને લઈ લીધું છે, સાઈન કરીને દસ્તાવેજનું એ બધું એને બાનાખત કરાવીને મારી પાસેથી મકાન લઈ લીધું છે. છતાં મને કીર્તિ પટેલ હજી એમ કહે છે કે તું જ્યાં થેપલા વણશો ને ત્યાંથી બહુ ભાષણ ન કરતી, બહુ આમ ન કરતી, નકર ત્યાંથી હું તને ઉપાડી લઈ. તો ન્યાય 4-5 એના સાગીર હતો ને એ આ બધી પ્લાનિંગ જ કરતા હોય, કઈ રીતની મેટર કરવાની છે, કયું સોશિયલ મીડિયામાં લાઈવ કરવું છે, અને એક બાજુ અંદર ખાને પૈસાનો વહીવટ થતો હોય. આવા વિડીયા બનાવે, આવી ગાળું બોલે તો હું મારું એ કહેવાનું કે એને કોઈ કાંઈ કરી કેમ નથી એકતું, એના માટે બધી છૂટી જ છે. જય મુરલીધર મિત્રો, જય શ્રી રામ, જય હિન્દ. હું છું લાલો આહિર. મિત્રો ખાસ મારે આજે 18 વર્ષને જણાવવાનું છે કે મિત્રો આ પોડકાસ્ટમાં આજે બધાય જોડાયેલા રહેજો, કેમ કે મારે આજે કીર્તિ પટેલના એક ખુલાસા કરવાના છે. કહેવત નથી મિત્રો કે ઘરનો ન થાય એ બીજાનો તો હું થવાનો. એની ગોયરે મારી સાથે આજે સંજયભાઈ પટેલ છે અને સંજયભાઈ પટેલના મમ્મી મારી સાથે છે ને કીર્તિ પટેલના હગ્ગા જીજાજી ને પૂંજાના ઘરવાળા આજે મારી સાથે છે મિત્રો. અને 18 વર્ષને બતાવવાનો છું. પહેલાં આપણે વાત કરીએ બાયરે કે આખી ઘટના શું થઈ હું નહીં. કીર્તિ પટેલે મિત્રો કેટલો ત્રાસ ગુજાર્યો ને એ આજે હું 18 વર્ષને બતાવવા માગું. કીર્તિ પટેલની બેન પૂંજા એની સાથે મારા દીકરાના લગ્ન થયા અને ત્રીજે દિવસે મને ઘરની બહાર કાઢી. એક નૈન્યામાની બબાલમાં રાતે 9 વાગે હું 2.5 મહિના બહાર મંદિરે રહી. ત્યાર પછી હું અહીંયા આવી સુરત અને મેં રૂમ રાખી અને ત્યાર પછીની હું મારા જાતે હું મહેનત કરીને અને ખાઉં છું. જો મારા દીકરાને કોઈ દે ન મળવા આવવા દે, મને એના ઘરે ન જવા દે, એવી રીતની મારે યારે બહુ કર્યું, બહુ અમને મેટર કરી, બહુ આમ ત્રાસ જ એટલો આપ્યો છે કીર્તિએ કે કોઈ હદ બારો અમને ત્રાસ આપ્યો છે. એને કોઈ સમા નહીં એટલો અમને એને ત્રાસ આપ્યો. મેં એને સમજાવી કે જે કાંઈ હોય એ હું તને મારું જે કાંઈ હશે એ વેસી કાઢવીને હું તને આપી દઈશ, તમે શાંતિથી રહો, તમ તાર મને પૈસા ન દો તો કાંઈ નહીં. મેં એને બધી વાતે સમજાવી તોય એ એક વાતમાં માની નહીં. મેં મારું મકાન આપી દીધું તોય ન માની, ખાતે કરી દીધું તોય ન માની. બસ મારા પૈસા લાવ ને લાવ. તમે મકાને ખાતે કરી દીધું? હા, મેં મારું મકાન એને ખાતે કરી દીધું. પછી મેં મારી સેલી કાનની કડી વેચીને આપી દીધી. પછી એને જે કાંઈ રૂપિયા ઘટે એ હું આપતી. તોય મારી પાસેથી રેશનિંગ કાર્ડ લઈ ગઈ, મારા આધાર કાર્ડ, પાન કાર્ડ, એના ઘરવાળાના કોઈ વસ્તુ મારી પાસે રહેવા દીધી નથી. હું ખાલી અનાજ ચોખા રેશનિંગ કાર્ડના મોદી દેતો લાગતી ને એ મારી પાસે એને રહેવા ન દીધું. કોઈ વસ્તુ મારી પાસે નથી રહેવા દીધી. બધું આપી દીધા, સત્તાય હક નથી લેવા દીધી. અને તો એ ધાપ ધમકી આપે, બીજા પાસે ફોન કરાવડાવે અને મને ધાપ ધમકી આપીને કેટલી વાર ટોર્ચર કરેલી. અને 2 વાર તો એને કેસ કરબાડા કર્યા. કામરેજ પોલીસ સ્ટેશને મને 2 વખત હું સવારે 9 વાગ્યાના અમને લઈ ગયા હતા મા દીકરાને, તો રાતે અમે સવારે 7 વાગ્યાના હતા, રાતે અમે 9 વાગે ઘરે આવ્યા. કોઈ અમને સપોર્ટ જ નહીં. અને ન્યાય એના કેટલા આવી ગયા હતા ગુંડાને ભેગા મારવા વાળા. હા, કીર્તિના પાવડા હાથા લઈને આવી ગયા હતા. પોલીસ હતા ને બેઠા હતા. અને મેં એને કીધું હતું ને મારવા વાળા બધા તમારા છે. મેં કીધું તમે નથી મને કહેતા પણ હું કહું છું આ મારવા વાળા બધા છે એમ. અમે ત્યાંથી મા દીકરો કેવી રીતે સટક્યા ને એ તો અમને ખબર છે. તો અમને કોઈએ સપોર્ટ નથી આપ્યો. હજીની ઘડી સુધી કોઈએ સપોર્ટ અમને કર્યો જ નથી. હું તો એમ જ કહું છું કે આ 2 હાથ જોડીને કે અમને ભલે આવું થયું પણ આવું કોઈને ન થવા દેતા. કોઈ દિવસ આવું કોઈને ન થવા દેતા. અમે એને કાંઈ એક નૈનામાની વાતમાં 2 માણસનો ડખો અને અમને આ ક્યાં ઉતારી દીધા એ તો વિચાર કરો. 2 માણસનો ડખો, એને તો ખાલી 3 ટાણા ખાવાનું હોય. મારો છોકરો લાખ રૂપિયા કમાતો હતો, જેનો ઘરવાળો લાખ રૂપિયા કમાતો હોય એની બાઈને શાંતિથી બેઠા બેઠા ખવાય, એને વહીવટ ન કરાય. ભલે કીર્તિ પટેલની બેન હોય, ગમે એ હોય. અમને કઈ હદે પગાડ્યા નહીં તો મારું મન જાણે. હું રાતને દી કકળતી અને મને એમ થતું કે હું કોને કહું એમ. હું એટલી કકળતી ને હું કોઈને કહી નહોતી શકતી. હું અત્યારે મારું ગુદરણ થેપલા વણીને હું ખાઉં છું. એવી રીતે મેં મારું ઘર કંધું આંક્યું છે અત્યારની ઘડી સુધી. માજી તમે બીજું શું કહેવા માગશો? કીર્તિ પટેલ અને એના ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો તમારો? એનો મને કોઈનો હજીની ઘડી સુધી કોઈ સપોર્ટ નહીં, કોઈનો ફોન નહીં, કોઈનો નહીં. એનો ભાઈનો ને એનો ફોન આવતો ને તો ઉલટા મને ધાક ધમકી આપતા.
પણ બાકી મને કોઈ આશ્વાસન નથી આપ્યું. ને આગે તમે બીજું એવું બોલ્યા કે મારું મકાન પસવી લીધું, એનું શું? હા મારા નામે મકાન હતું તો મેં મારું મકાન એને લઈ લીધું છે, સાઇન કરીને દસ્તાવેજનું ને એ બધું એને બાનાખત કરાવીને મારી પાસેથી મકાન લઈ લીધું છે. તો એને એમ કીધું કે મારે એ મકાન જોઈએ ને પૈસા જોઈએ. તો મેં એમ કીધું કે મારી પાસે હવે બીજું કાંઈ છે નહીં, તું કે તો તારે પૈસા જોતા હોય તો અમે મકાન વેચી અને તને પૈસા દઈ દઈએ. તો અમે મકાન વેચ્યું, બાનું બસ ભેગું કરીને મકાન વેચ્યું, બાનું દીધું, અડધે લગન દસ્તાવેજ પહોંચી ગયો. પછી એને સહી ન કરી, એ કે મને પહેલાં પૈસા દો તી કડે હું સહી કરું. તો દસ્તાવેજવાળા શું કે તમે અમને દસ્તાવેજ કરી દો પછી પૈસા દઈએ. એ બાનું અમારે ફેલ થયું, બરોબર. હવે એ અત્યારે તો મારે એ મકાને સીલ હતન લાગી ગયું છે, બરોબર છે. હા, મારું મકાન પડાવી લીધું છે બધું, મારી પાસે કોઈ વસ્તુ રહેવા દીધી નથી એને. અત્યારે તમારે રહેવાનું છે? અત્યારે હું ભાડે રહું છું, 5200 રૂપિયા ભાડું ભરું છું અને હું 500 ગામ રહું છું અને રાતે થેપલાવણમાં જાઉં છું. મારી રોજી રોટી અમે મા દીકરો બે કરીને ખાઈએ છીએ, બાકી મને કોઈનો સપોર્ટ નથી. આ લોકોએ મિત્રો મારો કોન્ટેક્ટ કર્યો એટલે સીધો હું અત્યારે સુરત આવ્યો. સુરત આવી અને આ લોકોને મેં ઇન્ટરવ્યૂમાં લીધા કે ભાઈ પબ્લિકને ખબર પડે કે આ કીર્તિના કાવતરા શું છે. આપણે આ 18 વર્ષને બતાવવાના છે આના. આ એની મરજીથી તો પૂછો ભાઈ તમે તમારી મરજીથી જ મને કહો ને. અમારી મરજીએથી જ તે અમારી મરજીએથી જ તમારો કોન્ટેક્ટ કર્યો છે અને હું તો કાયમ અંતરથી એવી પ્રાર્થના કરતી કે મારું આ લોચામાં કોણ મને પડશે. મને આ એકવાર મેં લાલભાઈનો વિડીયો જોયો ને એકવાર વિશ્વાનો જોયો એટલે મને એમ થયું કે આનો મારે કોન્ટેક્ટ કેવી રીતે કરવો એમ. એટલે મને મારી ભગવાને પ્રાર્થના સાંભળી છે. માજી તમને છેલ્લો ધમકીનો ફોન ક્યારે આવ્યો? અઠવાડિયા પહેલા જ આવ્યો હતો હજી મને ફોન, મિની બજારથી કે હું પોલીસ લેડીઝ પોલીસ હતી અને એને મને એમ કીધું કે હું લેડીઝ પોલીસ બોલું છું એ કે, અને એ કે તમારી વહુની ફરિયાદી અહીંયા આવી છે એ કે. એટલે મેં કીધું શું છે એમ. તે એ કે એને તમને નહીં ખબર હોય કે તમારા ઘરમાં શું છે એમ. મેં કીધું હું એના ભેગી રહેતી નથી, બરોબર છે, હું જુદી રહું છું, હું અહીંયા મેં કીધું થેપલા વણું છું રાતે અને હું મારી રોજી રોટી કરીને ખાઉં છું, મને કોઈ મેટરની ખબર નથી મેં કીધું, બરોબર છે. એટલે મેં કીધું તમે મને જે પૂછતા હોય એ પૂછો મેં કીધું, હું સીધો જ જવાબ દઉં છું મેં કીધું. તો એ કે કાંઈ વાંધો નહીં, એ કે પૂંજાબેનનો ફરિયાદી છે ને કે એ તો ગયા છે એ કે પણ કુંભ મેળામાં એમ. મેં કીધું એ જે હોય એ મેં કીધું, પણ મને કોઈ વાતની ખબર નથી મેં કીધું, બરોબર છે. બસ એટલું કીધું ને મૂકી દીધો મેં. ત્યાર પછી આ ફોન આવ્યો ત્યાર પહેલાં આવ્યો તો દુબઈથી કોઈએ લાઈ કરેલું હતું એટલે ત્યારે મને ધાક ધમકી આપીને ફોન કરેલો છે, વિશ્વા નામ છે એવું કાંઈક છે ને. ત્યારે ફોન આવ્યો હતો અને ત્યારે એને કીધું હતું કે હું તને ધાક ધમકી મને બહુ આપી એ કે, અને એ લાઈ કર્યું ને ત્યાર પછી જ મને બહુ એને ધાક ધમકી આપીને મને ફોન કરીને ગાળ્યું દીધું, તારા છોકરાને મારી નાખું ને તું થેપલા વણીશો ત્યાં તને મારી નાખું ને ખટકા કરી નાખું ને આમ કરી નાખું ને મને બહુ એને ગાળ્યું દીધું ને બહુ બધું કીધું એને. તારો છોકરો ક્યાં છે એને એ કે હું ગમે ત્યાં હશે ગોતી લઈ કે, હવે તું એ કે ન આવતી કે મારા સપોર્ટમાં એ કે, હવે તું એ કે જોઈ લેજે એ કે ક્યાં છે એ. મને એને બહુ ગાળ્યું દીધું હતું. હું ફોન નહોતી ઉપાડતી ને તો મને એને લગભગ 15 ફોન કર્યા છે તે દી રાતે, બહુ ફોન કર્યા ને એને મને બહુ ગાળ્યું બહુ દીધું એને. અને આ છોકરાને બહુ ધાક ધમકી આપે ને બહુ ઓલું આપે છે એટલે એ બહાર બધે ભટક્યા કરે છે, બરોબર છે. કોઈ કામ કરી શકતો નથી, કોઈ મળી નથી શકતો, કોઈને કાંઈ વાત કરી શકતો નથી. અને કીર્તિનો એટલો ધાક ધમકી છે એના બીજા પાસે જ એના લુખાવ પાસે જ મને ધાક ધમકી આપીને ગાળ્યું દેવરાવે છે, માર ખવડાવે, બધુંય કરે છે એ. એક વસ્તુ બાકી નથી રાખી એને, એટલો અમને ત્રાસ આપ્યો છે બોલો. મારે આજે આ લાઈમાં બોલવાની જરૂર નહોતી પણ હું એટલી રહી નહોતી એકતી. મેં કીધું મરતા જીવતા હું આ કહેતી તો જાવ જ તે હું, એટલી મને એને કંદડી છે. એને કોઈ ખામી નથી રાખી એને ને એની બેને, કોઈ આને કાંઈ કહી શકતું નથી, કોઈ કરી નથી શકતું. તમે માં બીજું આગળ એવું બોલ્યા હતા કે મારું રાશન બધું કૂપન, મારું રાશન કાર્ડ મારી પાસેથી લઈ ગઈ એની બેન પૂંજા, મારું આધાર કાર્ડ, પાન કાર્ડ, મારી ગેસની ડાયરી, મારા છોકરાનું બધું. એક શર્ટ હતો એનો ખાલી કામે બે હતો ને હરે કૃષ્ણની જોડ હતી ને એ મારા ઘરેથી એ શર્ટ લઈ ગઈ. કોઈ વસ્તુ મારા ઘરે રહેવા નથી દીધી, મારી બધી વસ્તુ લઈ ગઈ. તમારી વસ્તુ અત્યારે ક્યાં છે? હા, મારી ટોટલ વસ્તુ ત્યાં છે, બધું મારું રેશનિંગ કાર્ડ એની પાસે છે, કોઈ વસ્તુ મારી પાસે નથી. સંજયભાઈ, કીર્તિ પટેલ આરે તમારે કોન્ટેક્ટ ક્યારથી થયો? સોશિયલ મીડિયાથી અમે 5 વર્ષથી કોન્ટેક્ટમાં જઈ. મેં એને બેન માની હતી, એ મને ભાઈ માનતી હતી અને એને અચાનક જેલમાં જવાનું થયું, ત્યાંથી અમારું બોન્ડિંગ વધી ગયું. એને મેં છોડાવી, એનો જામીન હું થયો અને બીજી વખત જેલમાં જ્યારે ગઈ હમણાં ત્યારે પણ હું જામીન થયો. એને હેલ્પ મેં બધી રીતે જામીનમાં અને બધી રીતે રિલેશન જ એવા હતા પણ એને અત્યારે મારું કાંઈ પણ
એવું કાંઈ કે ઉપકાર કે કાંઈ પણ એને યાદ નથી, જોયું જોયું નહીં એમ કે આ માણસ હજી સુધીમાં મેં કોઈને સંભળાવ્યું નથી. આ ફર્સ્ટ ટાઈમ હું કહી રહ્યો છું અને કદાચ કોઈને ખબર પણ નહીં હોય. હું ફર્સ્ટ ટાઈમ જેલમાંથી જ્યારે એને છોડાવી પછી અમે રિલેશન થોડા ગાઢ થયા, એકબીજાને ફેમિલી પરિચય આ તે બધું, અને પૂંજાનો કોન્ટેક્ટ એમાંથી થયો. અને પછી પૂંજા સાથે મેં 3 વર્ષ પહેલાં લગ્ન કર્યા, ઘર મેળ જ તે. બરોબર. તમને હું તકલીફ અત્યારે લગર કીર્તિએ કેટલીક તકલીફ આપી તમને? કીર્તિએ તો બસ મારે એક મિસ્ટેક હતી કે પૈસાનો વહીવટ હતો, બરોબર. હું એને પૈસા આપી દેવા જ માગતો હતો, એને તાત્કાલિક જ જોતો હતો, તાત્કાલિક ઇન્સ્ટન્ટ કે અત્યારે અહીં બેઠા છો ને અત્યારે ને અત્યારે આપ, તો એ રીતે તો કેમ પોસિબલ થાય, બરોબર છે. એટલે એણે તાત્કાલિક જ તે માગ્યા કે 13 રૂપિયા અમારા વાપરી નાખ્યા છે ને આમ ને તેમ ને, બસ અત્યારે ને અત્યારે તે જેને આપ્યા એની પાસે જઈને તું કે કેટલું અમારાથી છુપાવે છે ને હું કરશો ને એ બધું મારો વહીવટ કરવા મળી એના ઘરે જ છે. ને મેં કીધું હું તને પૈસા આપી દઉં છું, મેં કીધું હું તને તમ તાર 2 દિવસમાં પૈસા આપી દઉં, એમ નહીં કે અત્યારે ને અત્યારે તે જેને આપ્યા એની પાસે હાલ. અને તે ધાક ધમકી મારી અને મને માર્યો, અને મને એટલો બધો માર્યો એના સાગીરો તો એ બધા ભેગા થઈને 3-4 જણાએ રાતે, બરોબર છે. એટલે મેં કીધું હું તને હોબી છે તે પૈસા આપી દઈશ, બરોબર. અને શનિવારે તો રવિવારની રજા હતી એટલે મેં સોમવારે તમ તાર મળી જાય, મેં કીધું પૈસા તારા મેં લીધા એ. પણ એને લાલચ એવી જાગી કે આ એમ કહે છે કે 2 દિવસમાં પૈસા આપી દે તો આ મોટો વહીવટ કરતો હોય છે, આ માની પાસે હું છે, એને લાલચ એ જાગી, બરોબર. તમને મારેલા એ છે? હા, મને બહુ મારેલો, આખી રાત મારેલો છે. એને જાણવા હાટું થઈને, બાકી મેં પૈસાની એને મેં તે દી ના નહોતી પાડી કે હું તને ભાઈ 2 દીમાં પૈસા આપી દઉં છું. એણે એમ કીધું કે અત્યારે ને અત્યારે, મેં કીધું ભાઈ શનિવાર છે હું એડજસ્ટમેન્ટ ન કરી શકું, બરોબર છે. શનિ રવિમાં આપણે ખબર છે કે રજા હોય. અને મેં કીધું મેં જેને આપેલા હોય કે કાંઈ પણ હોય વહીવટ, મેં હું તને ના પાડતો હોય તો બરોબર છે મેં પૈસાની, પણ એને વૃત્તિ એવી કે તારો વહીવટમાં એને જાણવું કે આ જીજાજી શું કરે છે, કેટલું ઓલું કરે છે, કેટલા પૈસા એને કઢાવવાની વૃત્તિ એ હતી. તમે ધંધો શું કરતા અને તમારો પગાર કેટલો હતો? મારો પગાર, હું હરેકૃષ્ણ કંપનીમાં ત્યારે નોકરી કરતો હતો અને મારા ₹1,00,000 ઉપર પગાર હતો, એવરેજ ત્યાં કામ ઉપર પગાર છે એટલે મારા ₹1,00,000 ઉપરની એવરેજ હતી. બરોબર. એક વાત તમને પૂછું ભાઈ, કે તમે આ કીર્તિ પટેલ અને એની બેનની જિંદગીમાં તમે આવ્યા ને એ પહેલાં તમારી જિંદગી કેવી હતી? એ પહેલાં તો સરસ જિંદગી હતી. હું હતો, મારા મધર હતા, મારા ભાઈ હતા, બરોબર છે. એક લગ્ન કર્યા, સારું વિચારીને જ લગ્ન કર્યા હતા કે ભાઈ લગ્ન થઈને સેટ થાય, અને માં તો ક્યાં લગી છે, બરોબર છે. અને મેં પૂજા સાથે લગ્ન કર્યા, એમાંય તે પરિવારને મને ક્યાંક ને ક્યાંક નડતો હોય એવું લાગ્યું હતું કે ભાઈ પરિવારની ઈચ્છા વિરુદ્ધ થયા. અત્યારે ફીલ થાય છે પરિવારની, 2 પરિવારની ઈચ્છા વિરુદ્ધ થયા હોય એવું મને લાગે છે. ને સંજયભાઈ, બીજો પ્રશ્ન તમને એ કરવા માગું, તમારી વાઈફ સમજો ને, એનો ત્રાસ કેટલો? એનો ત્રાસ લગ્ન પછી 3જા દિવસે મારા મમ્મી સાથે માથાકૂટ કરી અને 2 બાંધવાનું થયું. મારે તો એ કન્ડિશન એવી થઈ કે ડાબીને જમણી આંખ મારે કોનું સાચું માનવું, બરોબર. અને ઉગ્ર બોલાચારી કે તારી માં નહીં કે હું નહીં, કે 2માંથી એક ડી નહીં તું લઈ લે. એટલે મેં રાતે મારા મમ્મીને મેં કીધું હવે તમે ચાલ્યા જાઓ, બરોબર. એટલે એ ગામડે જતા રહ્યા કે આપણે ભાઈ આ મામલો ઠંડો પડી, આમ અત્યારે ગુસ્સામાં બોલાઈ ગયું હોય, પછી નિરાતે નિર્ણય લેવો હોય કે એમ. એટલે મારા મમ્મી જતા રહ્યા. તમને પૂંજા પટેલે હાથ ઉપાડેલો તમારી વાઈફે તમારી ઉપર? મારા મમ્મીમાંથી તે દિવસે ઉપાડેલો હતો, 3જા દિવસે. એટલે એમ પાસે ધમકી આપે કે કીર્તિની ધમકી તમને મારે કે અમે આમ? હા, પણ કાંઈ કઈ વાત હોય એટલે એના પપ્પાની એને કીર્તિની ધમકી મારી કે હું કીર્તિને કહું છું કે આમ કરો, તમે આમ કરો, બરોબર. માનસિક મને મેન્ટલી ટોર્ચર કરતી, બરોબર. તોય હું સહન કરતા જતો. મેં કીધું કંઈ નહીં, આ હવે આપણે બીજી વખત કંઈ વારાઘડીએ છૂટું કરીએ હારા ન લાગીએ એમ. એ હિસાબે મેં સહન કરી ગયો માનસિક એનું ટોર્ચર ને બધું. મેં કીધું કાંઈ નહીં, થોડુંક પ્રેમને હું આપશું એટલે સુધરી જાય, મતલબમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એમ. એટલે એવું કંઈ બન્યું જ નહીં. આ કીર્તિ પટેલના પપ્પાને તમે આ વસ્તુ કીધી હતી, તમારી ઉપર પૂંજાએ હાથ ચાલાકી કરી, બધું તમે પરિવારને જણાવ્યું હતું? મેં બધાને જણાવ્યું હતું, મારા સસરાને જણાવ્યું હતું, મારા શાળાને જણાવ્યું હતું, કીર્તિને કીધું હતું કે મને જો અહીં મારે છે આવી રીતે છાકાને એવું નિશાન પાડી દીધું, બટકું ભરી ગયા, આ બધું. અને આ વસ્તુ ટોર્ચરિંગ તો મને રોજ થતું, મારે કોને કહેવું. મેં 2-3 વખત ટ્રાય કરી એ બધાને કહેવાનું, તો એ કે એ બધું સહન કરવાનું તારે. એ કે જ્યારે તમને શરીરના શાકા મારેલા છે હાથમાં? હા, આપણે શાક સુધારતા હોય, એ શાક સુધારતી હોય ને મગજમારી કરેલી સીધા આપણે સામે બેઠા હોય તો
સરિયું મારી દે આમ કરીને, બરોબર છે. એક ફેર અહીં બટકું ભરી ગયેલી છે, બરોબર છે. ક્યારનું બટકું ભરેલું છે? લગભગ 8 મહિના થયા. 8 મહિના છે. હું કંટાળીને ઘર મેકીને ભાગી ગયો કે આ કોઈ મારું સાંભળતું નથી, મારે રોજ ત્રાસ સહન કરવો, મરવું એની કરતાં તો આ પરિસ્થિતિને આ બધું મેકીને વહી ગયેલો છું. હું એટલો બધો કંટાળી ગયો છું કે કોઈ સાંભળે નહીં, કોઈને કહી નહીં, અને ઘરની બાઈને વગોવું એવું થાય, સાચું કોઈ માને નહીં. પણ લાલાભાઈ, મેં બધાને વાત કરેલી છે, ઘરના તમામ સભ્યને મેં બધાને વાત કરેલી, મારા હાડુભાઈથી માંડીને બધાને, કે ભાઈ બધું હું બીજું બધું હું સહન કરી લઉં, પણ આ હાથ ઉપાડે નહીં મારથી સહન ના થાય. એકાદ ફેર હોય તો સમજ્યા, કારા કાલો બોલા ચાલી થઈ હોય તો ઉપાડ લે એમ. આ તો રોજનું 2 દિવસ ઊભું જ હોય એનું ટોર્ચરિંગ મેન્ટલી. તમે નહીં માનો, હું લાખ રૂપિયાની એવરેજથી કામ કરતો તો મારે 30,000 વાગે ડિપ્રેશનમાં હું રહેવા મળ્યો હતો. બોલો, ઓફિસે આજુબાજુવાળા ફ્રેન્ડ સર્કલ, મેનેજર મારા હતા, બધાને ખબર પડી ગઈ હતી કે આને કાંઈક ફેમિલી પ્રોબ્લેમ છે. 1-2 વખત તો મને બોલાવ્યો હતો કે ભાઈ તને કાંઈ પ્રોબ્લેમ છે ઘરે, કાંઈ ઇસ્યુ, તો હું કહી ન શક્યો. મારી ઉપર હાથ ઉપાડે, હું ઓફિસમાં કઈ રીતે કહી? તમારી ઉપર હાથ ઉપાડેલો? અરે મને લાલાભાઈ બટકા ભરી ગયેલી છે, અહીંયા શાક મારી દીધેલા છે. બોલો, ઘરમાં આપણે શાક સુધારવાનું ચાકુ હોય ને એ, આ વાત મારે કોને કહેવી? મેં ફેમિલી મેમ્બરની, મારા સસરાની વાત કરેલી, તો છેવટે એ કે કીર્તિને તમારે જે કહેવું હોય એ કહ્યું, કે અમને નહીં, કે કીર્તિની વાત કરેલી તો કીર્તિ કે એ તો ભાઈ બધું સહન કરવું પડે હોય એ કે. મિત્રો, સંજયભાઈ પટેલને 8 મહિનાથી આ બટકું ભરેલું છે. હજી મિત્રો એ દાગ છે, 8 મહિનાથી દાગ છે, તો એ બટકું ભર્યું કેવું કહીએ? મને લાલાભાઈ આ બટકું ભર્યું ને અઠવાડિયું તાવ આવી ગયો તો. બોલો, આ શાકાની બધું માર્યું. હું કીર્તિને કહેતું ને એ બધું તાર સહન કરવું હોય તો કરી નકર મરી જાય એ કે. કીર્તિ એમ તમને કહેતું? હા. ને તમને આ બટકું ભર્યું તો અઠવાડિયું તાવ આવી ગયો? હા. મિત્રો, આ પરિવારને આખો વિખેર કરી નાખ્યો. સંજયભાઈ, તમે એમ કીધું કે હું 8 મહિનાથી ભાગી ગયો હતો અહીંથી, તો તમે 8 મહિના લગન ક્યાં હતા તમે? હું 8 મહિનાથી મુંબઈને અલગ જગ્યાએ ફરતો હતો, બરોબર છે. અને ધમકીથી ને આણે ઓલાને જેમ કોઈ સાંભળતું જ નહોતું, મારે શું કરવાનું? ધમકી જ મારે કે તારે મરવું હોય તો મરી જા. તો હું 8 મહિનાથી અલગ જગ્યાએ ક્યાંક નોકરી મળે હોટલમાં તો એમ કરતો હતો ને ભટકતું જીવન જીવતો હતો. મુંબઈ હું રેલવે સ્ટેશન અઠવાડિયું હોતેલો છું. મુંબઈ રેલવે સ્ટેશન અઠવાડિયું હોતેલા છું. એનો કીર્તિનો કોઈ હશે, એ એનો ઓળખીતો પોલીસ જ હોય કે હવે જે હોય એ મને ખબર નથી. એ આવ્યો સવારે 7 વાગે આવ્યો, પહેલાં સાંજે 9 વાગે આવી અને બધું જાણી ગયો. ત્યારે હું ઘરે નહોતી, હું ત્યારે થેપલાવણ વહી જતી એટલે હું ઘરે નહોતી, બરોબર છે. તો એ બધું જાણી ગયો. પછી સવારે આવ્યો એ પૂંજા અને એવડું એ બે આવ્યા સવારે, અને આ નોકરી ઉપર જતો તો 7 વાગે સીધો ગાડી ઉપરથી ઉપાડી લીધો. એટલે મને તરત મારો ઓલા મોટાએ એમ કીધું કે ભાઈને લઈ જાય છે એમ. હું 20 મિનિટે હું નીચે આવીને તો મને કે તમે મારી બેસી જાઓ. મારા દીકરાને 7 વાગ્યાના લઈ ગયા હતા, તે રાતે 9 વાગે એમ ત્યાંથી એ પરાણે એમ છૂટ્યા. 9 વાગે કામરેજ પોલીસ સ્ટેશનમાંથી 9 વાગે પરાણે છૂટ્યા. 7 વાગ્યાના ત્યાં સાંજે 9 વાગે, સવારના 7 વાગે ભૂખ્યા ને તરસ્યા. હું તો ખોટું બોલશ જ નહીં, એટલું મારી ઉપર એને વીતી છે, કોઈ સમાને એટલી વિતાવી છે એને. એની બેન પૂંજાઈ તે, અને ન્યાય મને એ હું તું મળી તે ગાળ્યું દેવા. ન્યાય મેં એને કીધું હતું કે અમે તને આપી દેશું, તું શાંતિ રાખ, તું તાત્કાલિક માગી ક્યાંથી મળે? તારે મકાને જોયું ને પૈસા જોઈએ, અને અમને કોઈને જોતા નથી, તો એનો અમારે રસ્તો કઈ રીતે લેવો? એ નહીં હવે આ પબ્લિક કરે, અમે એમ કહીએ છીએ. તમે નહીં કરો, કોઈ પણ એમાંથી જેને જેવું જોઈએ, અમારે એનો કઈ રીતે રસ્તો લેવો? અમે દેવાની ના પાડી નથી ને હજી નીકળી સુધી અમે ના પાડી નથી ને પાડશું નહીં, અને બધું આપી દીધું છે. હવે અમારે કોઈ લેતી દેતી છે નહીં. મકાન તો તમે એના નામે મકાન એના નામે કરી દીધું છે. 4.5 લાખ 5 લાખ રૂપિયા આપી દીધા છે. હવે ખાલી એને 5 લાખ જેવું દેવાનું હતું, એમાં અમારો ઘરેણું છે. હવે હું લેતી દેતી રહી? અમારી મિલકત છે, અમારું ઘરેણું છે, એ ક્યાં જાહે બધું? તો એને 20 લાખનું લખાણ કરી લીધું. એટલે 20 લાખનું લખાણ કરી લીધું એને, કે 20 લાખ દેવાના એમ કીર્તિએ. અને ત્યારે કીર્તિ એમ બોલી હતી કે આ તો પૂંજાના મગજમાંથી ઘૂસું ગાંઠવું છે ને, એટલે ખાલી તું સહી કરી દે ને, લખાણ કરી દે ને. તેથી કીર્તિ એમ બોલી હતી. અને અત્યારે એ પૈસા અમારી પાસેથી ઉભા લેવા કરે છે, એટલે બધું દઈ દીધું. તો હજી તો બાકી રહ્યું છે, તો પોલીસ કેસ કરે ને આ કરે ને તે કરે ને ધાપ ધમકી આપે ને એવું બધું કરે છે. કે આને કેટલી તકલીફ છે. આ તો અત્યારે આવું બધું, અત્યારે આવી રીતના બધું આનું શું ને, એટલે આ લોકો અત્યારે બિચારા બહાર આવ્યા, નકર તો આ કેટલા ઘૂંટાઈને અત્યારે કેટલા મરતા હોય છે. સંજયભાઈ, મારે તમને એ પૂછવાનું છે કે આ પૈસા જે છે આપવાના છે, એ શેના આપવાના છે? એ પૈસા મને પૂંજાએ અને મારા સસરાએ આપ્યા હતા. પૂંજાને આગલા ઘરેથી પૈસા આવ્યા છે 10.5 લાખ રૂપિયા જેવા, કે તમે આ ઇન્વેસ્ટ કરો.
અને મેં ઇન્વેસ્ટ કર્યો તેમાં લોસ ગયો હતો. બરાબર. એ પૂંજાબેનને અથવા પૂંજા પટેલને ખબર હતી આ કે બધાને આ ખબર પૈસા હતી. ઇન્વેસ્ટમાં મારા સસરાને, પૂંજાને બધાને ખબર હતી. એ હવે તમે એને કેટલા આપી દીધા હતા? કોઈ વાર કઈ પૈસા આપ્યા? મેં એને 4.5 લાખ રૂપિયા જેવા આપી દીધા છે. 4,30,000 જેવા એને, અને હવે 5-6 લાખ જેવા દેવાના નીકળે છે. એ 5-6 લાખ મારી પાસે નહોતા, એટલે કે તમે મને મકાન લખી જ આપો, બરોબર. એટલે મેં મારા મમ્મીએ મેં મકાન લખી આપ્યા. એટલે એનો મતલબ એવો થાય મિત્રો કે આ કીર્તિ પટેલની નજર એ મકાન ઉપર હતી ને એ મકાન આને પડાવવાની કોશિશ કરેલી છે. હજી કીર્તિ પટેલ મેરેજ છે મકાન? એ મકાન તો અત્યારે ખાલી એમણે પડ્યું અને કાગળિયા ને બધું કીર્તિ મેરેજ છે ને? હા, એ મારી ભાઈ પૂંજા છે એમ. બરોબર છે. સાટાકત પૂંજા નામનો મેં કર્યો. બરકરાર કીર્તિને તો ખબર જ હતી ને? હા, એના થ્રુ જ કર્યો હતો. એને ખબર, એને જ કીધું હતું. અહીંયા જ કીધું હતું ને? હા. તમારે દેવાના તો 5 લાખ હતા. એ 5 લાખ તો તમે આપી દીધા હતા. હવે તમારે 5 લાખ દેવાના નીકળે તો આ 20 લાખનું લખાણ ક્યાંથી આવ્યું? એ કીર્તિ પટેલે મને રાતે મારી 4-5 સાગરીતોએ બધાએ ભેગા મળીને બરોબર ટોર્ચર કરીને મેન્ટલી બધું લખાણ પોલીસ સ્ટેશનમાં ને મકાનનું જે સાટું ખત કર્યો એમાંય ઉલ્લેખ કરાવી નાખ્યો કે એટલા અમારે તારી પાસે લેવાના છે કે લખી દે એમ. સંજયભાઈ, તમે એટલા 5 વર્ષથી તમે કીર્તિ પટેલ ભેગા છો તો એના ધંધાની ના કાંડ વિશે તમે શું કહેવા માગો પબ્લિકને? ધંધા એને બસ આવા જ તે, ગમે એની નાની મોટી મિસ્ટેક થાય એટલે પકડીને બ્લેકમેલિંગ કરવા, વિડીયો શૂટિંગ કરી લેવું ને ડરાવવાનું, ધમકાવાનું, પૈસા પડાવી લેવા. ખુદ મારી યારે એણે એવું કર્યું કે 10 લાખ ને 20 લાખનું મેં શૂટિંગ, એની ભાઈ વિડીયો છે મારો ઉતારેલો, બરોબર છે. મેન્ટલી ટોર્ચર કરીને માર્યો ને તેથી. બરોબર. અહીંયા કીર્તિ ઉતાર્યો તમારો. મારી તમારે એના ઘરે, તમે કીર્તિ પટેલના ઘરે ગયા હોય? બીજી વાર અમને પોલીસ સ્ટેશને અમે ગયા, ત્યાંથી અમને ઘરે લઈ ગઈ હતી. અને ઘરે લઈ ગઈ પછી એને મને ગાળ્યું બહુ દીધું હતું અને એ બિસ્ટોલું પીધું ને એવું બધું કર્યું ને બહુ બધી ગાળ્યું દીધું, ધાક ધમકી આપી. તેથી ને 5-6 જણા હતા, બરોબર છે. અમને ઘરે લઈ ગયા તેથી મેં એને સમજાવી હતી. મેં કીધું અમે તને આપી દેવું, શાંતિ રાખ, બધું વાત સમાધાન, આમ ને તેમને ગોટા એને વાળી દીધા. પણ એને મને તેથી ગાળ્યું બહુ દીધું હતું અને એના ખેલ તો છે જ તે. એના ખેલ કોઈ બાકી જ નથી. ન્યાય તેથી એને બિસ્ટોલું પીધું ને એના ખેલ કર્યા હતા એને. સંજયભાઈ, તમે કીર્તિ પટેલ ભેગા એટલા વર્ષ રહ્યા તો તમને એ તો ખ્યાલ હશે ને કે આ કીર્તિ પટેલ આ મોટા મોટા સ્ટાર હોય, કલાકાર હોય, કે એ લોકોને ટાર્ગેટ કેમ કરે? એ લોકોને ટાર્ગેટ કરવાનું એ કારણ કે પૈસાનો એની મનોવૃત્તિ. બરાબર. ને એ પ્રી પ્લાનિંગથી જ બધું કરે, એડવાન્સ તૈયારી કરે અને પછી લાઈવ કરે. એટલે સામેનો માણસ ડિપ્રેશનમાં આવે અને કાંઈ પણ આમ કે દબાણથી કે વશ થઈ એને આ સોશિયલ મીડિયાના ડરથી તો આપી દે, જે કાંઈ માલ નીકળે એ લઈ લે, બરોબર. પ્રોપર એનો પ્રી પ્લાનિંગ જ હોય છે. હાલમાં જે ખજૂરભાઈ વાળું છે એ મેટર, એમાંથી એને એડવાન્સ તૈયારી જ કરી હતી 2020થી. મને 2020થી ખજૂરભાઈની એડવાન્સ તૈયારી કરી લીધી હતી. હા, ઝીણે ઝીણે કે ખજૂરભાઈના વીક પોઈન્ટ છે. કોક એમ કે મને ફોન કર્યા હતા એને અને અમારા ફોન નથી ઉઠાવતા અને જવાબ નથી દેતા અને એવું બધી એના ડેટા રાખતી. આ પોઈન્ટ આમાં પકડવા દીવો છે. આ 18 વર્ષને કહું છું સંજયભાઈ, કીર્તિ પટેલ એકલી જ હોય કે એના ભેગા લોકો હોય? એને 4-5 જણા સાગીરી તો હોય જ તે. આ બધી મેટરની અંદર એને સપોર્ટેડ હોય બધાય તે. હું આ વસ્તુમાં મારે માનતો નહોતો, પણ જ્યારે મારી યારે બન્યું કે આ 20 લાખ લખાઈ લીધા, 10.5 લાખ રૂપિયા છે એના, બરોબર છે. 10.5 લાખના 20 લાખ લખાવ્યા. એટલે હું બધું માની ગયો કે આ જો મને મારી યારે આવું કરી શકતી હોય તો બીજા સાથે શું ન કરી શકતી. સંજયભાઈએ બહુ મસ્ત કીધી કે જો મારી જોડે આવું કરતી હોય તો બીજાને શું ન કરતી હોય. તમારે 10 લાખ દેવાના હતા ને 20 લાખ લખાવી લીધા કીર્તિ પટેલે. એવું બીજા કોઈ લોકો પાસે બન્યું ખરા? બીજા તો અત્યારે જે રહે છે એ મકાન પહેલાં ભાડે રાખ્યું એને, પછી અત્યારે ભાડું નથી ભરતી ને કાંઈ નહીં ને એમનામ કબજો જમાઈને જેમ કેમ બેહી ગઈ દાદાગીરી કરીને એ રીતનું કરીને બેહી ગઈ છે. અત્યારે હાલમાં દાદાગીરી કરીને બેહી ગઈ. મારી તમે રોવો કેમ? રોવો મેં બહુ સહન કર્યું, મેં કોઈ ખામી નથી રાખી એટલું સહન કર્યું. આ કરતાં તો જીવવું નહીં, કરતાં મરી જવું સારું, એ કરતાં એટલું મેં સહન કર્યું, કોઈ ખામી નથી રાખી. રોવાનું તો અમને અત્યારે એ આવે છે એમ કે આની હદ ન થઈ એમ, કાંઈક તો નિમિત્ત હોવું જોઈએ ને એમ, આનો નિર્ણય કાંઈક રસ્તો કાંઈક તો હોવો જોઈએ ને એમ. અમને એનો રોવો આવે છે. રોવામાં મારી રોવાનું ન હોય. રોવા કઈ નથી, કેટલી વાર તકલીફ છે અમારે, કેટલીક હવે એમ થાય કેટલું કેવું એમ, કોઈ ખામી નથી. કેવું એમ
એટલી અમારે તકલીફ છે અમારે અત્યાર સુધી અમારે કોઈ સપોર્ટ જ નહોતો. હું આખી રાત થેપલા વણું છું અને હું એટલી કંટાળી ગઈ હતી કે મારા છોકરાને એટલો હેરાન કરે, મને એટલો હેરાન કરે. હું મારી થેપલા વણીને હું મારી રોજી રોટી હાંકું છું. અત્યારે હું મારા થેપલા વણીને હું રોજી રોટી હાંકું છું. એટલી હું કંટાળી ગઈ હતી, ડિપ્રેશનમાં એટલી હતી, કોઈને કહી ન શકું, મારું કોઈ સાંભળતું નહોતું. કોઈ એવું મારે કોને કહીએ તો કોઈકને એમ થાય કે ખોટું હશે, એમ કાંઈ સપોર્ટ જ નહીં અત્યાર સુધી મારે કોઈનો. હજી હું મારા થેપલા વણીને જ હું મારી રોજી રોટી હાંકું છું. હું કોઈ પાસે મને કોઈ રૂપિયો દીધો નથી અને કોઈ પાસે મેં રૂપિયો માંગ્યોય નથી. છતાં મને કીર્તિ પટેલ હજી એમ કહે છે કે તું જ્યાં થેપલા વણશો ને ત્યાંથી બહુ ભાષણ ન કરતી, બહુ આમ ન કરતી, નકર ત્યાંથી હું તને ઉપાડી લઈ. હજી મને કીર્તિ પટેલે ફોનમાં તને એવી ધમકી આપેલી છે. મને એને ફોન કર્યો ને ત્યારે, અને એના ભાઈએ કીધું તો જે કરું થાય એ હું જોઈ લઉં. એ કે હવે તમે શું કરો છો એ કે કીર્તિ પટેલ એવી ધમકી આપે. એના ભાઈએ ધમકી આપી હતી મને ફોનમાં, અને કીર્તિ પટેલે મને ધમકી આપી હતી ફોન કરી. મિત્રો રાતે થેપલા વળી અને એનો બિચારા કા માજી છે એનું ગુજરાન ચલાવે તો એ ધમકી આપી. આ કીર્તિ પટેલની દાદાગીરી. મારે આ સોશિયલ મીડિયામાં આવવાની જરૂર જ નહોતી, પણ હદ બારું થઈ ગયું એટલે હું આવી, નકર મારે કહેવાનું નહોતું બધું. મેં એટલું જાતું કરી દીધું તો જ હું મકાન એના નામે કરી દઉં, બધું કરી દઉં. મને ખોટું બોલતા એને લગન ઘડી આવડતું હતું, પણ મારે ખોટું કરવું નહોતું. અને હજીની ઘડી સુધી મેં ખોટું કર્યું નથી ને કરશે નહીં. આ જે છે એ હું સત્ય ઘટના કહેવા વાળી છું. આમાં એક સવાલ ખોટો નથી. મેં જે કાંઈ હું બોલી નહીં, મારું અંતરની આતડી જે બોલી ને એ જ મેં બોલીશ. અને ખોટું હું એક શબ્દ બોલી નથી ને બોલે છે નહીં, આમાં ખોટું છે નહીં. 100%ની વાત છે. મેં મારું બધું દઈ દીધું તો મારો હજી પીસો મુકતી નથી, શાંતિથી નથી ધંધો કરવા દેતી. બે બેનનો આ જ ધંધો છે એનો, એની બેનનો ને એનો બેનો આ જ ધંધો છે. હાહુ નહોતી જોતી તો એને અનાથાશ્રમમાં છોકરો હોય ને એને હારે લગ્ન કરાય, હાહુ વાળા છોકરા હારે લગ્ન ન કરાય. મને એટલી ખબર પડે, અનાથાશ્રમના છોકરા હારે લગ્ન કરાય. અને હું હજી કહું છું, તું હારે લઈને આવી ને એને અનાથાશ્રમ છોકરાની છોકરી હોય ને એને હારે પવણાવજે. ફેમિલી તો બધાની હારે હોય. એની માને મેં કીધું હતું કે હું હાહુ છું, હું બાઈ ક્યાં એકલી જાઉં, એમ રાખવી પડશે. તેથી એની ઘરમાં જો હારો માણા કહો ને તો એની મમ્મી એક જ છે. એના ઘરમાં હારો માણા કહો ને તો એની મમ્મી એક છે, બીજું કોઈ છે જ નહીં. કે એના મમ્મી પપ્પા વિશે તમે શું કહેવા માંગો? તમને કઈ ધમકી બમકી આપેલી હોય ખરા, એવું બનેલું ખરા? એના પપ્પાને મેં એક પર વાત કરીને કે પૂજા આમ કરે છે તેમ કરે છે, કે તું ઈ કે એમ કરશો ને એમ કરીને મને ધમકી મારી કે તું ઈ કે આવી રીતે કરી જો, ઈ કે તને ઈ કે ટાટિયા ભાંગી નાખું, ઈ કે તારા મનમાં તું સમજ છો હું, ઈ કે બધાનો ઈ કે વારો પાડ દઉં સુરત આવીને, ઈ કે અને ઈ કે તું ઈ કે આગળ પૂજા હતી, તૃપ્તિ સોસાયટી હતી, કે પૂછ્યા બધાને હાથ જોડાઈ દીધા હતા. ઈ કે કીર્તિ તો આપણે સમજ્યા. હવે તમારી વાઈફ પૂજા પટેલ, એના વિશે તમે શું કહેવા માંગો? એ જ્યારે હોય ત્યારે કીર્તિનો જ મને દાબ બતાડે. કીર્તિના સાગીરો તો એના પપ્પા જે આખું આ ટ્રીમ છે એ મને બીવરાવ્યા જ રાખે. તારા ટાટિયા તોડી નાખીને આમ તોડી નાખીને ગમે ત્યારે નાની અમથી વાતમાં કીર્તિને ફોન કરે કે આમ કર્યું તેમ કર્યું ને એમ. હું કહું હજી વાત ચાલુ કરતો કે આમ નહીં આમ, તો એને બેનને ફોન કરે કે આમ કરે છે ને તેમ કરે છે ને ઓલા મને કે હવે તું સુધરી જાય છે, ટાટિયા તોડી નાખી, તને કેટલી વખત કહેવાનું. એટલો બધો મને બીવરાયો ને કે મને ખુદને એટલો ડિપ્રેશન હતો. અને હાલની તારીખમાં હજી હું ડિપ્રેશનમાં જ છું. લાલભાઈ, હું 8 મહિનાથી ભાગતો ફરું છું, મુંબઈ કચ્છ જ્યાં ત્યાં બરોબર છે, જ્યાં જેવી નોકરી મળે એવી કરું. ક્યારેક પૈસા ન હોય તો હું કોઈક આપણે રિલેશન રોકાણા હોય થયા હોય તો 5 પછી ઉછીને હાલે, એવી રીતે ગુજરાન હું મારું ચલાવું છું. આનાથી ઓલાને જેમ ધમકી જેટલી મારી કે હું ઓલાને જેમ ઘરે હવે નથી જઈ શકતો. માંડ આ તમે હિંમત આપી અને તમારા વિડીયો મેં જોયા અને પછી મને એમ થયું કે લાલભાઈને હું વાત કરું, અને મેં કરી. હું આમ મરી જવાની ક્ષણમાં તો એ જ વિચારો આવતા કે હું મરી જાઉં, નથી જેવી આવી જિંદગી એમ. ઘરેથી તો હું નીકળી ગયો હતો અને મેં મારા મમ્મીને રાખ્યા જ નહોતા, એટલે મને મનમાં એમ જ હતું કે ન્યાય કેમ જાઉં, હું મોટું લઈને જાઉં એમ. કે મેં તમને તો હાચવા નથી. એટલે તમારા 2-3 વિડીયો જોયા, લાઈવ જોયું કે મારામાં થોડીક હિંમત આવી અને મેં તમારો કોન્ટેક કરવાની ટ્રાય કરી અને પાછો તમે મને મદદ કરો કંઈ. અગર તમને કોઈનો પણ ફોન આવે, કોઈ પણ ધમકી આપે, તમારે મને કહેવાનું, રોવાનું ન હોય. સંજયભાઈ સમજાણું? એ કીર્તિ પટેલ, મને એવું લાગે છે કે ડરવાનું તો ઓલું છે કે મારી હારે જે બનતું હોય ને કે અમુક આ કીર્તિને દબાવવાનું કારણ એવું લાગે કે આને બધી ખબર હશે ને આ બધાને કહી દે કે મારા ધંધા આવા છે તે બધું. મને એવું લાગે છે એમ. મારા મનમાં એવું કંઈ હતું નહીં એમ કે હું તો મારું ઘર કેવી રીતે ચાલે, કે આ રોજની માથાકૂટ થાય છે, જે કંકાસ છે ઘરમાં,
કે એનો સુમેળ થઈ જાય મારા મમ્મીનો અને એનો. હું એ જ ટ્રાયમાં હતો. લાલભાઈ મને હજી એમ થાય છે કે આ વિડીયો બનાવે છે ને તો અમને એમ થાય છે કે હજી અમારી ઉપર આ હુમલો કરશે, કાંઈ પણ કરશે. અમને હજી એટલી બીક જ એટલી અંદરથી બીક જ એટલી છે, બોલો એમ. અમે આમ કોને કહીએ એમ રહી નહીં શકીએ એમ. તમારે માં બીવાની જરૂર કંઈ નથી. હું તમને મારા નંબર આપીશ. તમારે આરે આખા 18 વર્ષ છે. અને આ બાબતથી અમને મહેરબાની કરીને કીર્તિ કે એનો પરિવાર કોઈ ધાક ધમકી આપે નહીં. હું એટલી વિનંતી કરું છું કે આ બાબતથી હવે અમને કોઈ ધાક ધમકી નહીં આપતા. હું હાથ જોડું છું, કારણ કે મેં સત્ય જે હતું એ દઈ દીધું છે. અને હવે એમ 3 માસોરું વધ્યા છે, એને સાચવવાની તેવડ હોય તો હવે અમને લઈ જાય. અમારી પાસે કાંઈ છે નહીં. સંજયભાઈ, તમારે પૂજા પટેલ આને તમે લગ્ન કર્યા પછી તમારે કીર્તિ પટેલ સાથે જવા આવવાનું, બેસવા ઉઠવાનું બહુ ભેગું હોય છે. તમારી પાસે ઘટના ઘટી, ત્યાં કીર્તિ પટેલ પ્લાન શું કરતી? ત્યાં હું થતું એ ત્યાં હું ઘણી વખત આવતા જવાનું થતું હતું ઘરે, તો ત્યાં એ 4-5 એના સાગીર હતો ને એ આ બધી પ્લાનિંગ જ કરતા હોય. કઈ રીતની મેટર કરવાની છે, કયું સોશિયલ મીડિયામાં લાઈવ કરવું છે, હું આજે કહેવાનું છે, કઈ રીતનું. અને એક બાજુ અંદર ખાને પૈસાનો વહીવટ થતો હોય કે સમાધાનના પ્રયાસમાં પૈસાની ઓફર ને એવું બધું એના ચાલુ જ હોય. એવા બધા સોશિયલ મીડિયામાં બતાડે બીજું અને અંદર વહીવટ બીજા થતા હોય. માં, તમે ઓલું બુટિયુંનું કહેતા હતા, એ શું મેટલ છે બુટિયુંની? બુટીનું મેટલ તો એમ છે કે જે મારી કાનની કડી હતી ને એ વેસીને મેં એને આપી દીધા છે, બરોબર. એ મેં મારી જાતે મારી મજૂરી હીરા ગહીને મેં એ કડી કરાવેલી હતી. કારણ કે પહેલાં જે મારે હતી એ મારા ઘરવાળાના દવામાં વયા ગયા હતા. પછી મેં કાંઈ નહોતું તો મેં મારી જાતે હીરા ગહીને મેં કડિયું કરાવ્યું હતું. એ કડિયું વેચીને મેં એને આપી દીધું છે. મેં એ મારી પાસે રાખ્યું નથી. એટલી મને એનો ટોર્ચર છે. તો એ હજી દોડી દોડીને મારી પાસે આવતી, ઘરે જોવા છુપાઈને આવે, ક્યાં છે, શું કરે છે, બધું બહુ અવળી લાઈનમાં બહુ મારી માથે નાખેલી છે. કોઈ પણ યારે આપણે વાત કરતા હોઈએ, ઊભા હોઈએ તો એના અવળા જ આપશે, બીજો કોઈ સીધો રસ્તો જ નહીં એનો. છેલ્લે આ બધું થયું ને પછી મારી પાસે કાંઈ નહોતું. એક રાશન કાર્ડ હતું ને એમાંથી આવતું રાશન કાર્ડનું અનાજ, અને એ હું ખાતી અને મારું ગુદરણ લલાવતી. એ છેવટે લઈ ગઈ. કઈ વસ્તુ મારી આગળ રહેવા નથી દીધી. છેવટે હવે હું આ થેપલા વણી વણીને અને મારું ગુદરણ ચલાવું છું અને હું આ કર આખું છું. રોવો મામા, રોવાનું ન હોય. રોવાનું તો કેમ? અમારા આ સુરતની અંદર કેવી રીતે આ મોંઘવારીમાં 5000 તો ભાઈ મારું ભાડું છે, કેમ ઘર આખવું કયો? અમે નથી તમારા ભેગા જ છે ને? બધી વાત સાચી છે એમ, પણ આ લોકોને તો હજી સમજાતું નથી કે આવા નાના માણસને કેટલા હેરાન કરે છે એમ. મારું એ કહેવાનું થાય છે. કોઈ વાઘ ગુના વગરનું માણસ મટર કરી નાખે ને તો એટલા હેરાન નથી કરતા ને આવું ટોસ્ટર નથી આપતા એમ. આ તો 2 માણસનો ડખો છે. મારું એ કહેવાનું થાય છે. 2 માણસ તો શાંતિથી રહીએ કે ને. હું તો એની ભેગી નથી, બરોબર છે. એને હાહુ ગમતી નથી એટલે હાહુ નથી, તો 2 માણસ તો જોતા હતા ને. તો ઘરવાળો એને કમાઈને દેતો તો, મારું એ કહેવાનું, લાખ રૂપિયાનું કામ કરીને દેતો તો પોતાને ખાતામાં આવતું હતું. મારા છોકરાના પાસે તો 5 રૂપિયા નહોતા, પેટ્રોલના પૈસા નહોતા એની પાસે. મારો છોકરો અત્યારે રખડી ગયો છે, બરોબર છે. અમે રખડી ગયા, મારો છોકરો રખડી ગયો. આનો અમારે કાંઈ રસ્તો ખરો? અમારી માટે કાંઈ કોઈ હેલ્પ કરે એવું ખરું? એમ કહો જઈ તમે. રોવું તો અમને અંદરથી એનું આવે છે. આવું જીવન જીવવું અમને નથી ગમતું. હજી હું આ વિડીયો બનાવ્યો છે ને તોય મને એમ થાય છે કે હજી અમારી ઉપર ધાક ધમકી કરશે, કોઈ હુમલો કરશે, એવું હજી અમને એમ થાય છે કે એના લોકો અમને મારશે ખરા એમ. હજી અમને એટલી બીક છે. તમારે બીવાનું નથી માં, હું તમારા ભેગો છે. મારા નંબર તમને આપી દઉં. તમારે બીવાની કઈ જરૂર નથી હવે. એ રીતનું જ હોય કે નાની અમથી ભૂલ થાય, મોટી કોઈ પણ ફોલ્ડમાં આવે એટલે એને આવી રીતે સોશિયલ મીડિયાનો પાવર દેખાડવાનો માણસ બી જાય. એમાં તમે સાચા છો ભાઈ. અને હજી મને કાંઈ પણ પ્રેશર કરશે ને કાંઈ પણ કરશે ને હું મરતી તો જાય પણ હું લખીને દેતી જાય હતા. હું તો એમ જ કહું છું ગુજરાત સરકારને, પોલીસ ગુજરાતને બધાને કે હું લખીને તો દેતી જ જાય. હું એટલી પીડાણી છું અને એટલી હું હેરાન થઈ છું. મને ત્યાં લગન કોઈ હેલ્પ નથી કરેલું. પોલીસ ચોકી અમારી ફરિયાદી હતી, બધું હતું, તો કીર્તિને જ બધા કરતા અને એ ફોડી નાખતી. કારણ કે એની પાસે રૂપિયા હતા ને એની પાસે હજી પાવર જ છે. આવા વિડીયા બનાવે, આવી ગાળ્યું બોલે, તો હું મારું એ કહેવાનું કે એને કોઈ કાંઈ કરી કેમ નથી શકતું? એના માટે બધી છૂટી જ છે. મુદ્દાની વાત છે મિત્રો. હજી એની પાસે એટલી ગાડી છે ને તો નંબર પ્લેટ એની પાસે નથી, બોલો. તોય કોઈ કાંઈ કરી નથી શકતું. સુરતની અંદર ફરે, મુંબઈની અંદર ફરે, અમદાવાદ ફરે. તો મારું એ કહેવાનું તો આ પોલીસ છે, ગુજરાત સરકાર છે, બધું કરે છે. હું મારું એ કહેવાનું થાય છે.
અમે આવા નાના માણસ પેડાઈએ છીએ. મારે આ સોશિયલ મીડિયામાં આવવાનું જ નહોતું. હું મારી જાત હરિશ્ચંદ્રની ગોળે મેં માસોરું વેસાઈ ગયા તઈને મને આમાં હરખ નહોતો થતો. પણ હું અત્યારે આવી કે આવું અમને કર્યું ને એવું બીજા કોઈને આવું ન થવું જોઈએ, થવું ન જોઈએ આવું એમ. સંજયભાઈ, હવે તમારે કંઈ બીજું કંઈ કહેવાનું છે ભાઈ પબ્લિકને, 18 વર્ષને? પબ્લિકને મારે કાંઈ નથી થવાનું. હું તો એટલો બધો કંટાળી ગયો છે ને આના ત્રાસથી, એમ કે એ કંઈ વાતમાં સમજવાની તૈયારી નહીં એની, એમ એ કંઈ વાતમાં સમજે નહીં. આપણે કન્વેન્સ કરી, હું ત્યાં લગી એને આપી દીધું. મેં તું પગાર ડાયરેક્ટ શેઠ પાસે લઈ લેજે, મને શાંતિથી કામ કરવા દે. સંજયભાઈ, તમે અત્યાર લગન ક્યાં કામ કરતા? હું 17-18 વર્ષથી હરેકૃષ્ણ કંપની સૌજીભાઈ ધોળકિયાને ત્યાં કામ કરતો હતો, અને છેલ્લા 6-7 મહિનાથી હું કિરણ જેમ્સમાં હું કામ કરતો હતો. પછી હું આના ત્રાસથી કંટાળીને રોજેથી ભાગી જ ગયો, કંટાળીને મેં કહ્યું મેકી જ દેવું છે, આ હરખે જીવવા નહીં દે. મારું કોઈ નક્કી જ નથી. અમને મા દીકરાને હું એટલું જ કહેવા માંગુ છું કે હવે અમને આમાંથી બસાવી દેજો, અને આ વિડીયો વાયરલ થાય ને એનાથી અમને બીક છે, એટલે અમને હવે આમાંથી બસાવી દેજો. હું એટલું કહેવા માંગુ છું પબ્લિકને ને ગુજરાત સરકારને. હું એટલું કહેવા માંગુ છું કે હવે અમને આમાંથી બસાવી લેજો એમ. મિત્રો, આપણા ગુજરાતની અંદર આવું લાઈવ કરી અને લોકોને બીવડાવીને આપણા ગુજરાતમાં તોડ પાણીનો ધંધો આદર્યો છે. એવા લુખા તત્વથી, આવા કીર્તિ પટેલ લુખા તત્વથી કોઈને પણ બીવાની જરૂર નથી. તમે એક વખત તમે સામે આવો, લાલો આહિર તમારી સાથે ઊભો રહે. કોઈને પણ બીવાની જરૂર નથી. બહુ લાઈવ કર્યું, કીર્તિ પટેલે બદનામ કર્યા બહુ. આવા લુખાવથી બીવાની જરૂર નથી. ત્યાં હું ઊભો રહી તમારી સાથે. જય મુરલીધર મિત્રો, જય શ્રી રામ, જય હિન્દ. સમજાઈને વંદન, બાકી અભિનંદન. જય શ્રી રામ.